નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરત શહેરમાં એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. યુથ નેશન એનજીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય ડ્રગ અવેરનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ ચંપાવાલા દોશીએ જણાવ્યું કે સંસ્થા છેલ્લા 12 વર્ષથી એક જ ઉદ્દેશ્ય સાથે કાર્ય કરી રહી છે અને તે છે નશા વિરુદ્ધ જનજાગૃતિ. આ અભિયાનને હવે સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સુરતના મુખ્ય માર્ગોમાંના એક ઉધના મગદલા રોડ પર પ્રાઇમ શોપર્સથી લઈને વાઈ જંકશન સુધી લગભગ 1 કિલોમીટર લાંબા માર્ગ પર કાર્યક્રમ યોજાયો હતો. રસ્તાની સર્વિસ લેન પર 22 અલગ અલગ સ્ટેજ ઉભા કરાયા હતા, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, નૃત્ય, સંગીત અને ડ્રગ્સ વિશે જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષક સુરત પોલીસની ભવ્ય પરેડ. લગભગ 500 થી 700 પોલીસકર્મીઓ આ પરેડમાં જોડાયા હતા. મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે અને હું યુથ નેશનનો ફાઉન્ડર અને ડાયરેક્ટર છું. મેં યુથ નેશન 2014માં ચાલુ કરેલું. આજે 12 વર્ષ થયા છે, જેની અંદર અમે ડ્રગ્સની અવેરનેસ પર કામ કરીએ છીએ. આ વર્ષે બી અમે 26 જાન્યુઆરી એક મોટો મેગા ઇવેન્ટ લઈને આવીએ છીએ. પ્રોપરલી પૂરો ડ્રગની અવેરનેસ પર છે. આ 1 કિલોમીટર લાંબુ રોડ પર અમે ઇવેન્ટ કરવાના છીએ. એ ઇવેન્ટની અંદર ખાસ વાત એવી છે કે પહેલી વખત પોલીસ જે છે એ લોકો રોડ પર પરેડ કરશે લોકો માટે. એને અલાવા અમે એક બહુ મોટો તિરંગો જે છે એ ત્યાં ફેલાવવાના છે, જેને ફેલાવવા માટે 54 લોકોની જરૂર પડે છે. પછી આપણો સુરતના બહુ બધા ટેલેન્ટ છે. એમાંથી એક છોકરો છે જે દાંતથી 6 ગાડી કે 8 ગાડી ખેંચશે. પછી એક પાયલોટ છે જે સુરતથી છે, સૌથી નાની વયની, એ બી ત્યાં રહેવાની છે. ને આ ઇવેન્ટમાં તમે આવશો તમારા પરિવાર સાથે તો તમે એન્ટરટેનમેન્ટમાં બી તમને બહુ મજા આવશે. બહુ બધી એક્ટિવિટી રાખેલી છે. ને ડ્રગનો મેસેજ જે છે એ ડ્રગ નામથી જ લોકો જે બીક છે, તો એના માટે શું છે કે એક ફન અને મસ્તીમાં મેસેજ બહુ પ્યારા તરીકાથી અમે આપીશું, એટલે લોકોની મગજમાં એકદમ આરામથી બેસશે કે ડ્રગથી દૂર કેવું રહેવું જોઈએ. મુખ્ય ઉદ્દેશ્ય સિમ્પલ છે કે જે તાદાદમાં ડ્રગ્સ સુરત, ગુજરાત યા હિન્દુસ્તાનમાં વધે છે, એ રોકથામનું કામ જે ગવર્મેન્ટ કરે છે. રોકવાનું કામ ક્યારે કરવાનું પડે? ડ્રગ ક્યારે બંધ થશે? જ્યારે લોકો લેવાનું બંધ કરશે. અગર લેવાનું જ બંધ કરશે તો ડ્રગ આવશે જ નહીં. પછી પોલીસ કે બીજું કોઈ રોકવાની જરૂર જ નહીં પડે. સો બેટર છે કે અમે એવી અવેરનેસ કરીએ છીએ જે લોકો ડ્રગ્સની તરફ જાય છે એ જાય જ નહીં, ત્યાં જ રોકાઈ જાય. ધીસ ઇઝ ધ મેઇન ઇન્ટેન્શન. આ ઇવેન્ટથી કેટલાક લોકો જે છે, કેટલાક લોકો તમારો સંપર્ક કર્યો છે ખરો? આ ઇવેન્ટ પત્યા પછી લગભગ તો અમને 1000 થી 1500 ફોન આવશે આવાવાળા 7 દિવસમાં. દર વર્ષે 1000 થી ઉપર અમને ફોન આવે છે અલગ અલગ પેરેન્ટ્સ અને પેશન્ટના કે અમને ડ્રગમાંથી નીકળવું છે. બદકિસ્મતી એ છે કે 1000માંથી અમારી પાસે ટ્રીટમેન્ટ માટે 10 થી 12 લોકો જ આવતા હોય છે. કાઉન્સલિંગ અમે કમસે કમ નહીં તો 100 થી 150 લોકોની કરતા હોય. 1000 લોકો કોન્ટેક્ટ કરે છે, એમાંથી 100-150 લોકો અમારી પાસે આવે છે ને એમાંથી 10 થી 15 લોકોનું અમે ટ્રીટમેન્ટ કરી શકીએ. પણ આટલા લોકો અમને કનેક્ટ કરે છે. આ ઇવેન્ટ માત્ર સુરતમાં થાય છે કે પછી અન્ય સ્ટેટ કે અન્ય જિલ્લાઓમાં? આ વખતે અમે 12 સિટીમાં એનું લોન્ચિંગ કરીએ છીએ. સુરતની સાથે રાજકોટ, વાપી, અમદાવાદ અને બાકીની જે સિટી છે બીજી 9 એ જે છે પંજાબમાં છે, 3-4 લુધિયાના ને એ બધી છે, ચેન્નઈ છે, પછી રાજસ્થાનમાં ઉદયપુર છે, આવી રીતના અલગ અલગ સિટી છે.